જય માતાજી મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. સવારમાં આપણે ઉઠી ગયા છે, બસ નવા ધોવા જવાનું છે, ચા પાણી કરીએ ને આમાં કાંઈ એલું હુઈ રહ્યો હોય, જાજો નહીં જાજો. જો ઉઠી ગયો એલું એ. ગુડ મોર્નિંગ. મોડા નહીં લે તો ઈલું પણ અમારે જાજી ગયો છે ને વનું તો નિહાલ ગયો છે. નિહાલ જો ને ઈલું. ओ बापू क्या कर रहा है? દોઢ ટાઈમ બોલવાનું જાય જ નહીં મને કોઈ દાડો. તો ચલો આપણે દાતણ કરવા જઈએ. દાતણ કરવા જઈએ બે જણા. ઠંડી આવી છે ને. चल दातन करवा है. दातन करवा हाँ पैसा आले 2 રૂપિયા લે पैसा થી દાંત ને અમારે ભૂત આવી ગયું. એ વાશો હું ભરી ગયું. વાશો આવી દે કોઈ હું ભર્યું વાશો એ પીયું આ પીએ હું લીંચી ફેન આવું આવે આ ભીએ લગાવ્યું. ને વાં ગાવા ને જાવ જ વાં ગાવા હે આપણે જઈએ હેડો વાં ગાવા હેડો. હા શું કરાય છે કરારી આતી રહેતી બહુ છે કે કોઈ જો કરો તારા ખરેખર અત્યારે એટલી હેરાન કરવા હારી આપણે રોવાનું બંધ છે કે વહેલા આવું ઓખા પાડતી હોય ને હારી આ દીકરી અમારે કંટાળો લેવા રહી છે. અમારે રોવાનું બંધ છે ને. શું કર્યું તું? કમલી વાળે શું કર્યું તું? મને નહીં ખબર પેલા મારું તો ભાત વંગારે એને શું કે શું કહેવાયેલું? શોકા. તું વહેલા દોઢ ટાઈમ બોલતો તાર્યો. વહેલા ઉઠ્યો ને આજ તો મને હેરાન કરવા નહીં આવ્યો ને તું. ટાઈગર હેરાન કરવા નહીં આવ્યો ને તું મને આજ. પેલું કોણ આવી જાય? કોણ હે? પેલા બંકા ના પપ્પા કેવા ગયો હતો પણ ભૂલી ગયો. બંકો કહેતો ના આવડે ને એટલે પેલા એવું કહેતો હતો. જાણો બાપો એ લે જાણો બાપો એ પણ તારા જાણો બાપો તો એ તો ભૂમતાજી ના પપ્પા હે મહેન્દ્રસિંહ ના. એ ગીત ગાઈ લઈએ એમનું હેઠ ભૂમતાજીનું સપના વાળું. સપનું સપનું ભાઈ હવે ખાઈ રહ્યો ખાવાનું જતું રહે પછી. જોઈ બાપાએ જેવું ગાયું જોઈ તારા બોલે ખાઈ લે હવે ખાઈ લે તાન હું જવો ભાઈ. પૌવા પટી જાય હમણાં હાર્યું. ચલો તો જઈએ આપણે એને પેલું મગાદાર ભાઈ બનાવ્યો તો સીધો. ચલો આપણે હવે જઈએ નાવા ધોવા. ચા પાણી તો કરી લીધું હોય. નાસ્તો તો આપણે કરતા નહીં. આપણે થોડું ઈલું માંથી ખાઈ લઈએ. જોરદાર બનાવ્યું આજ તો મસ્ત બનાવ્યું. તે જો બનાવ્યું ફેંકવું ખાલી મેં કીધું મસ્ત બનાવ્યું.
કોને બનાવ્યું નહીં પૂછ્યું. આ સંધ્યા શું કીધું શું કીધું બોલ તું બોલ બૂટ બતાવી તો ભાવેશની દીકરી જોઈ લો શું કહે આમ તાકીએ કે એ ઉંદેડી મેલ કે માર થાપ મેલ એ ના ગોઠાયારી ના બીવાત કે થાપ મેલ નહીં બીવાતી બીવાય તું બીવાય હાય હાય આરે વચ્ચે આ થાપ મેલ બીવાય જી આ ભૂતરી ફરતી હોય માતા સંધ્યાનું ગોડું સંધ્યાની ગોડી ભૂજી થઈ માતા ને નથી યાદ આપણે જો નીમાં ચૂચું બોલાવજે બોલાવ પેલું કોણ ઊંચા કરતી પાડી જો પાણીમાં અત્યારે ઠરી જાય અડિયું એ કરણ તું કોણ ઉભા કરજે ઓમાં પોપટ જેવા દે આ કોણ નીકળ્યું માતાના ગાડી આવતી નહીં યાર ઠોકશે ઓનો વિશ્વાસ ના કરાયો કોઈ દાડા આડું ના આવે જો આના આડા આવે ને તો અરે કોઈ દાડા ઉલાડી મિલ છે યાર આવો છોટું તો આપણે આવીએ એસબી શોપિંગ ને આજે આવ્યો છે આપણે પાપડી આપણો ખાસ મિત્ર ને ભેળું ને દુશ્મન ગણો તો એ જે ગણો એ છે આપણો જેમ કે ભાઈબંધ હોય દુશ્મન હોય ભાઈબંધ હોય તો જ મેળ આવે કે મજા આવે નહીં ભાઈબંધ રીતે ભાઈબંધ કહેવાય નહીં તો કે થોડું બોલવું જોવે ને આપણો હમ ઝઘડી કરવી જોવે ને એ ભાઈબંધ કહેવાય પણ હારું રોજ બોલતો હોય ભાઈબંધ ના કહેવાય તો આ છે મારો ભાઈબંધ ખાસ પાપડી ઊનો પડી ગયો તો 2 દિવસથી હતો નહીં કાલે હું લાગતું હતું કે શોપિંગમાં કોઈ હોય જ નહીં કંટાળો તો આવતો ના રહી તારા હવે વાર બદલી ના સોમવાર ના રાખ તાત્કાલિક મંગળવાર રાખ તાત્કાલિક તું 2 દાડા યાર ગાયબ થઈ જોઈ રવિવારે હું આવું નહીં સોમવારે તો હોય નહીં 2 દાડા તો જોવા જ ખાવાનો હથિયાલો નહીં આવતો કુ આરે ભાઈ રોતા ના એમ નહીં આપણું હોય રોતીને પૂરું કરી આલતા હોય ખવડાવતા હોય ને એવું જ હોય એનું હાલતો અરે અમારા કિરણભાઈ જય માતાજી તો ઘણા દિવસે પછી આપણે હવે વિડીયોની શરૂઆત બધી ગઈ છે એટલે હવાર જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને બને એટલા ઘડી હમણાં મહેનત કરવી જ છે દબાઈને એવું નહીં વચ્ચે જે સ્ટોપ કરી દીધું એ નહીં કરવું મોદો એટલે તબિયત તો બધી કમ્પ્લીટ થઈ ગયા ખોસી ખાલી મળતી નહીં ખોસી નું કઈ ખબર નહીં પડતી એનો કોઈ ઇલાજ હોય તો ખાલી કમેન્ટ મારજો કે આ વસ્તુથી ખોસી મોટે હશે તો તાત્કાલિક અમે એવું લાવે ને એ ઉપયોગ કરીશું મને એકલા ખોસી નહીં લગભગ 4-5 જણા ખોસી છે ને અમુક જણા એવું કે મારા લગભગ 20 દિવસ છે પણ ના આમાં જોડવા હોય ને અનિના પપ્પા આપડે ગુલીના પપ્પા એમના લગભગ 15-20 દિવસ થી કે મને ખોસી જ મળતી નહીં બોલો હું કરવા કાલી અહીં ગયા જતી એ ખોસી ને જોરા બાપા તો વાત અલગ હોય કમ બદનતી વળગાડી તને આવી મન તો નહીં આવી મન તો શું કરાવ આવશે ના માતાના તું બે ખોસી જતો રે ખો કરી બે ખોસી તું પૂરો થઈ જાય શરદી થાય ને તો તું ખેતી જ નહીં કે તારી શરીર માંથી જો અમારે પાપડી ને ખોસી થઈ ને તો ઓયથી ખોસી ખાવા ને પેલા ટેબલ થી ખોસી ખાવા ને તો ટેબલ ઉપર જેમ કે શરીર બધું છે ને નોર્મલ ના સ્ટીલ બોડી એ બીમાર પડે તો ને તાર મગજની ટીબી થઈ હતી તાર મોઢામાં આટલું થોડું દેખાતું એ તારનો બીમાર પડતો જ નહીં ને બીમાર પડે ને તાર ખાટલામાં જ પડે ડાયરેક્ટ જીવો દેવો પડતો નહીં મગજની ટીબી થઈ હતી મગજની ટીબી થઈ હતી તો આપણે મને મગજની ટીબી થઈ હતી પણ મટી ગયું ભગવાન માતાજીને દયા કે ભાઈ ઉભો થઈ ગયો ને કોઈ દિવસ હવે ના થાય આવું એવી પ્રાર્થના કરીએ આપણે ને ખાવાનું ભાન રાખી ચમ કે ખાવાનું થોડું રાખવું પડે એવું જ હોય ને ભાઈ ખરેખર ટોય ટોટા એવો બનાવતા મસ્ત મજા આવી ગઈ દબ્બાઈને ખાતા હતા જલેબી ગોટા ને ખાસું બધું હતું કાલ જોતો પણ કાલ રાતે પ્રોગ્રામ હતો પેલા સંતાલાલ છોકરો રોમસી યુવા નીકળ પ્રોગ્રામ હતો તે હાલ તો નવરાત નહીં પમદાર તમારા મોબાઈલ લેના તું કહો
ખાઈને આયા. જસુબાને ખાલી પૂછ્યું કે જસુબા તમે ટોય ટોટા કેવા ગાતા જસુબાને પૂછ્યું ને આવો સલ્લુ જસુબા ટોય ટોટા કેવા લાગ્યા તમને કહો બરોબર નતા લાગ્યા તીખા નતા ખરેખર એમ કે મને તીખા તીખા મરસું જ નાખ્યું નતું તીખું લાયક હતું ને ખરેખર એટલે અમુક કેવું કે અમે બધું તીખું ખાનારા છો ને જસુબા એટલું તીખું કોઈ ને કે હદવાનું કે વચ્ચે બીમાર પડ્યા હતા તો ઘેરે એવું કીધું કે આજ તો મરસાનું શાક બનાવો એટલે પાણી ખાલી મરસું ના આવીને શાક બનાવીને ખાતું તાવ ઉતરી ગયો તો ચલો હવે જઈએ આપણે પૂર્વા ભાઈએ આ તો આપણે આવ્યા છે ફૂમતાજીના ઘેર ને ફૂમતાજીના ઘેર કલર કોમ ચાલી રહ્યું ને અમારા હિન્દી વાળા ભાઈ એ હે ભાઈ હિન્દી વાળા ભાઈ હિન્દીમાં થોડું બોલજો કે ભાઈ ગુજરાતી શીખી ગયા હું તો ગુજરાતી બોલું, ગુજરાતી હે. એટલે આ ગુજરાતી ચમ શીખી ગયા અમારી ભાષા યાર તમે તમારું ગામ બોલજો તમારું ગામનું નામ મારું ગામનું હા એમપી મધ્યપ્રદેશ બેન્ડ 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 મુરેના કેટલા કિલોમીટર થાય અહીંથી 1000 કિલોમીટર 1000 કિલોમીટર થી ભાઈ આયા છે આપણે ગુજરાતમાં ને એ અમારા પાટણમાં ને એ અમારે એસબી હિન્દુસ્તાનીના ઘરનું જે કલરનું કામ કરે છે ભાઈ ને ફિલ્મ મગાવજો આપણે બળુપાને ભાઈ હે હું કહો મજા શિયોરી તમે શિયોરી ના હો એવું એમ તો હિન્દી ને ગુજરાતી બધું મિક્સ ચાલે હોય તો જેમ કે ગુજરાતી ભાઈઓ છે હિન્દી ભાઈઓ છે પણ હિન્દી ભાઈ છે હિન્દી બોલતા નહીં જેમ કે મને એવું લાગ્યું કે હિન્દી બોલશી ને કાલનો ગોતતો હતો હું કોઈ એના ભાઈ કોઈક હિન્દી બોલાવરાવું કોઈક ગીત ગવરાવું પણ ગીતે નહીં ગાતા તો ગીત ગાવડો ભાઈ હા क्या क्या हिंदी गाना गा लो आता है तो एक अच्छा वाला सॉन्ग गा दो हाँ तो काम तो थोड़ी देर के बाद होगा हाँ? ગીત નહીં ગાતા યાર આ તો યાર અમે ગુજરાતી સોંગ તો ઘણા વાપર્યા છે પણ હિન્દી સોંગ વાપરવા માંગીએ છીએ જેમ કે હિન્દી ગીત ગાવું બહુ અઘરું છે ચલો તો ભાઈને સ્ટુડિયોમાં લઈ જઈને પછી ગવડાવીશું થોડું ટ્રેનિંગ આલી તો જોઈ લો ઘરનું કોમ આટલે આવ્યું છે ને ફૂમતાજીના ઘેર કલર કોમ આવી ગયું છે પેલી મકા ઘણું ખરું કોમ પટી ગયું છે અને જે આપણે નળિયાનું કોમ હતું જે ચેન્જિંગ કર્યું હે હવે તો અમે આવી ગયા તમારું ગામનું નોમે આવી ગયું શિયોરીથી ભાઈ છે આપણે કલર કોમ કરવા આવ્યા ને જોઈ લો નળિયાનો કલર આપણે ચેન્જ કરી નાખ્યો પહેલાં હતો રેડ કલર પણ વિક્રમભાઈએ બદલી નાખ્યો કલર કેમ કે આ કલર સારો લાગશે તો હવે કેટલા દાડા લાગી ખબર હે નહીં કેમ કે આ મકા તો કલર કોમ પટી ગયું આ ભાઈને ખબર હવે કેટલો છે ટાઈમ લે કોઈ ખબર પડતી નહીં યાર ઉત્તરાયણના પહેલે પટાઈ દે બધાય ઘર 10 પોચે પોચ તો પેલી સાઈડ એટલે આપણા 1.5 મહિના 1.5 મહિનો પેલી સાઈડ पहली साइड अपना 1.5 महीने में पूरा दे देंगे 1.5 महीने में कल अपने कारीगर और आ जाएंगे हाँ ऐसा बोलो यार हिंदी में अच्छा लगता है गुजराती रोज सुनते हैं हम ऐसा है હા તમે કહો કે યાર હિન્દી શીખવાડો તો મને આવડે હિન્દી આવડતું નહીં અમને અમે તમે ગુજરાતી ના શીખવાડી દીધું ये तो है नहीं હા તમે ગુજરાતી શીખીએ અમને તો હિન્દી શીખવાડો हिंदी भी सिखा देंगे आपको હિન્દી પિક્ચર જોવો એ ખબર પડે પણ હિન્દી બોલો એ ખબર નહીં પડતી યાર અમુક એવા શબ્દ આવી જાય ને તો ઓટીએ ખબર આવી દી હા તો ભાઈએ હવે ગુજરાતી જ બોલી ખાસ કરીને હિન્દી તો બોલતા નહીં જેમ કે ભૂલી ગયા એ લાગે મને હિન્દી હવે તો 30 વર્ષથી અહીંયા છે એટલે બધું ગુજરાતી આવડી ગયું. હા ગુજરાતી આવડી ગયું તો મોજ કરો ગુજરાતમાં રહીને ગુજરાતી જ બોલો ને તાણ. તમે જે ભાષા બોલશો આપણે બધી ચાલી છે હોય તો મદ્રાસી ભાષા બોલજો જો અમારા વિક્રમભાઈ આયા हमारा सेठ आया सेठ હા શેઠ આયા જો વિક્રમભાઈ તમે હિન્દી બોલજો બોલું પણ ગમે તે હિન્દીમાં કોઈક સવાલ કાઢો આ ભાઈને વાત કરો બોલજો બોલો પેલા બળું બાકી હવે તો પણ શું બોલવું એમ ગમે તે ભાઈને કહો કે આ કોમ કરવાનું છે કે જેટલે કોમ આવ્યું શું છે हिंदी वाला कालीगर भाई लाया आप हिंदी तो बोलते ही नहीं हो वो गुजराती समझता है तो हिंदी बोलने की जरूरत ही क्या है આ તો આ ભાઈએ તો મારું બહુ મગજ ગાતું હોય ગેરેજમાં ખરેખર क्यों આ ભાઈએ મારું જે ચોથી હવે બાઇક લઈને આવતા હતા ને તે મારા ભાઈ હવે રિપેર બાઇક કરાયા છે ને તો હું જ જોવાનું છું આ તો હા મારું લોહી બી ગયા કે માતાના કબાડી ચોક થી બાઇક લાયા એને રિપેર કરાયા મારા જોડે શું છે બધા બાઇક મારું લઈ પી ગયો બધા મિલ દીધા ને સારું કર્યું હું એ છોડી ગેરેજ ને તમે બાઇકે છોડ્યો મેં ઘેર છોડી મેલી ગેરેજ છોડી મિલી મારે ઘેર ગેરેજ માં મોજ છે યાર મારા
ઘેરી જતી ગેરેજમાં એકણ આવતો ને તેનો બાઈક નો એ તો એક નંબર કારીગર પણ કોક કરાઈ નાખે ને હા હું કરાઈ નાખી તને વળી બધું એવું શું કરે ના દારૂ ના પીધો હોય તો કશું ના થત હા એ રાઈટ એ વસ્તુ મેન છે કે એટલે જ કોઈ થઈ ગયું હા તો અમે ગેરેજ બંધ કરી છે પણ અમારે ગેરેજ કેમ બંધ કરી અમને ખબર છે આપણે કોઈ પ્રશ્નથી કરી નહીં તો ચલો હવે જઈએ આપણે એસબી શોપિંગ એન કેટલો ખુશ થયો છે ખરેખર મારી એવી વાત આવી ને તો ખુશ થઈ ગયો છે. અરે કોઈ નહીં એવું કે દિલો શોપિંગમાં હાજર રહેતો નહીં ફેસબુકમાં તો રેગ્યુલર ના અરે કે મને ફેસબુકમાં કર્યો કે એટલે અરે કે તું શોપિંગમાં રેગ્યુલર હોતો નહીં ફેસબુકમાં તો રેગ્યુલર રહે રોજ રેગ્યુલર હોય તું રેગ્યુલર તો ચલો એક દાડો તો મારા લીધે ખુશ થયા આમ તો આપણે એમના લીધે ખુશ હોઈએ આજ મારા લીધે ખુશ થયા કેમ કે આમ તો હમણાં હાલ વિચાર જ કે તમે મને મારવા જ બેઠા બધા તો એ પછી મેં જીવ બાજુ થોડો અંદર આવી ચપ્પલ બરાબર ને માતા જો હોય છે આઈ ગયા ને તરત જોઈ હવે ચંપલ મારા પડ્યા મારે ભૂલમાં એકણ ઘટાઈ ગયા છે. બોલો શું કરવાનું હોય નથી અડધી રાતે ખાવા બેઠો છે? ભૂખ લાગી હતી. તો ગાધું નતું જો આજે મને છોડી મેલે એની કડી પથ્થર મારીને દોડી ઉડું. અમતાકજી શું જોડે ચો સારું હેડ ઓકે વિડિયો માં તો અડધી રાતે મરચું ખાવા બેઠો છે દાળ ભાત કર્યા હતા ગાધા નતા અને હવે ભૂસ્યો થયો છે બે ફેર ખાઈ ગયું. નહીલું તન એક ફેર હું બે ફેર હું બે ફેર તો આટલું મોડો જેમ ખાવા બેઠો છે? તમ કહું ખાતો જ નહીં તું આ મરચું ખાતો નહીં પણ ફોન આવે એટલે ચમ ફોન વગર ખાવા નહીં ભાવતું ચમ એક મોટું પર પહેલા એક મરચું થોડું ખા કેટલું થોડું ખા થોડું એટલું શીખું લાગે કોણ વધારે મરચું ખાય હેડો કોણ ખાય વધારે હા એટલું કશું નહીં ખાતો થોડું કીધું તમે ઓરે થોડું કીધું એટલે મેં ફોન ના કાઢું. હા તો વધારે ખાય એટલું તો તીખું લાગે ખાઈ જ નહીં કહેતો તીખું લાગે ને ફોન ખાતો જ નહીં. ફોન વગર નહીં ખાતો સવાર હોય જ ને બપોર 3 ટાઈમ ફોન હોય ને તો જ ખાય છે તો વેફર લાવી તો તરત ખાઈ જોઈ હા એ કેમ ફોન નહીં જોતો દુકાનથી આવતે આવતે પટી જાય પણ એમાં તો ફોન ના જોવું. ચમ તો આમાં જો આ ખાવામાં ફોન જોવે ઓહો હે નાવાની એટલે 10 હમ નાવાના 10 રૂપિયા. નાવાના 10 રૂપિયા હા તો હું ફોન આલું હેડ મરતું તું થોડું વધારે ખોય ને તો ફોન આલું હાલ મારો ફોન તમામ પૈસા આલો. આ વિડીયો બનાવો એ ફોન આલું તને ના હમ તો 500 રૂપિયા આલો. હા 500 રૂપિયા આલો કોણ હમ હા કાધું કોઈ જાય શીખું અમદાકજી ઓમ બતાય મરશું બતાવ મરશું નહીં ખાતું બાજુમાં રોટલો હોય ને એ ખાતો હોય એ ખાઈ ગયો યાર ડોનિયા જો ખાલી એની એન્ટ્રી જો ખાવાની કશું ના થાય નહીં તીખું બનાવીને એ ખાઈ જાય જો હમણાં બસ થઈ ગયું તો ના છે હેડે લે પાણી ના પીવાય ઓય મરસા પર પાણી ના પીવાય હું થયું આમ થાકજે મોઢું પાડજે ચીકું લાગજે મરસું મેં કાંઈ આટલા પછી પરસ્યો વળી ગયો પરસ્યો ખોલું ખોલું લોક ખોલતા આવડે તને હો હમ ઓવા પણ ખોલતી આવડો દેખ એમાં ઓમલેટ ખાઈ રહે તું એડે હવે બંધા કે મુર્ગા ખાયો ખાઈ રહ્યો ખાવાનું નાટક કરી ચીખું લાગે પાણી પીવીને પાવ કે ખાવું મારે ચાલ ગુડ નાઇટ કે દે ગુડ નાઈટ જય માતાજી જય માતાજી કાલે મળશું કાલે મળશું એક નવા વિડીયો સાથે નવા વિડીયો
જય માતાજી થાપ માર દેટ